नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर के अडाजन पुलिस स्टेशन विस्तार से 374 ग्राम प्रतिबंधित हाइब्रिड गांजा, जिसकी कीमत ₹13,09,000 है, इसके साथ एक व्यक्ति को गिरफ्तार करती सूरत शहर एसओजी। माननीय पुलिस आयुक्त श्री अनुपम सिंह गहलोत साहेब सूरत शहर द्वारा नो ड्रग्स इन सूरत सिटी अभियान को सफल बनाने और सूरत शहर से नशीले पदार्थों की पूरी तरह से समाप्ति के उद्देश्य से अन्य राज्यों से चोरी छिपे ड्रग्स लाकर शहर में फैलाने तथा युवाओं को नशे की अंधेरी दुनिया में धकेलने वाली गतिविधियों पर कड़ी निगरानी रखकर ऐसी प्रवृत्ति को रोकने हेतु कड़े निर्देश जारी किए गए थे। इन निर्देशों के अनुसार नायब पुलिस आयुक्त श्री एसओजी के मार्गदर्शन में कार्रवाई की गई। निर्देशों के तहत एसओजी के पुलिस इंस्पेक्टर द्वारा सूरत शहर में नशीले पदार्थों की बदी को जड़ से खत्म करने के उद्देश्य से एसओजी की अलग अलग टीमें बनाकर ऐसी गतिविधियां करने वाले व्यक्तियों के बारे में जानकारी एकत्रित करने के प्रयास किए जा रहे थे। इसी दौरान एसओजी के हेड कांस्टेबल जक्सीभाई शांतिभाई तथा पुलिस कांस्टेबल देवेंद्र दान गंभीर दान को मिली बातमी के आधार पर सूरत के अडाजन विस्तार हनी पार्क रोड पर से सरस्वती स्कूल के पास साईराम रो हाउस के गेट के नजदीक से आरोपी सौरव नरेश भाई चौहान को गिरफ्तार किया गया। उसके पास से 374 ग्राम हाइब्रिड गांजा, जिसकी कीमत 13,09,000 है, वह जब्त किया गया। सूरत सिटी ની અંદર નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનના અંતર્ગત માનનીય પોલીસ કમિશનર દ્વારા એક ડ્રાઈવ ચલાવવામાં આવે છે, જેના અનુસંધાને એસઓજી દ્વારા એક રેડ કરવામાં આવી હતી। એમાં અમારી જોડે એવી એક ચોક્કસ માહિતી હતી કે અડાજણના હની પાર્કની બાજુમાં આવેલ સાઈરામ રો હાઉસની અંદર રહેતા આગમ ઉત્તમ પટેલ કરીને એક છોકરો છે, જેણે સૌરવ કરીને એક છોકરો છે સૌરવ ચૌહાણ, એની પાસે હાઇબ્રિડ ગાંજો મંગાવેલો હતો। એ માહિતીના આધારે ગઈકાલે અમે એને એસઓજીની ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો। એની જોડેથી 374 ગ્રામ यानी कि 13,09,000 मुद्दामाल, एक एक्सेस मोबाइल फोन, वजन कांटो आ बधुं बरामद करवामां आव्युं हतुं। एना सिवाय एनी जोड़े वधु पूछपरछ करता एवी पण माहिती मळी हती के ऋषभ करीने वेसुमां नंदनवन 2 ની अंदर एक छोकरो रहे छे। ए आ लोकोने बधाने छोकराओने राखी अने जे लोकोने आवा गांजानी के कंई पण जरूरियात होय त्यां आ सप्लाय करतो हतो। आरोपीओ कई रीते मळीने काम करता हता? मेन आरोपी शुं करे छे, क्यांथी लावे? मेन आरोपी ऋषभ महनोत करीने जे छे ए नंदनवन 2 वेसु खाते रहे छे अने ए ज आ जे अत्यारे आपणे जे सौरव नरेश कुमार चौहाणने जे पकड्यो छे एना घरे ज रहेतो हतो अने त्यांथी ज डिलिवरी थती हती। आ जे ऋषभ छे एना मोबाइलनी एनी अमे तपास करी आ सौरवना मोबाइलमांथी, तो एनी अंदरथी थाईलेंडना मोबाइल नंबर मळी आव्या छे અને થાઈલેન્ડથી જ આ પાર્સલ દ્વારા આ હાઇબ્રિડ ગાંજો મંગાવી અહીંયા બધાને વેચતો હતો। સર, કયા લોકોને ટાર્ગેટ કરતા હતા વેચાણ માટે ને કઈ? હાલના સંજોગોમાં જોઈએ તો એ લોકોની જોડેથી અમને લિસ્ટ ને એવું મળ્યું છે કે એમાં ટીનેજર્સોનો આ હાઇબ્રિડ ગાંજાનો ઉપયોગ કરે છે। અમારા સુરત શહેર અને માનનીય પોલીસ કમિશનર સાહેબ દ્વારા પણ એક દરેક પેરેન્ટ્સને વાલીને નમ્ર અરજ છે કે તમારા છોકરા રાતે ક્યાં જાય છે એનું પૂરેપૂરું ધ્યાન રાખો અને આ હાઇબ્રિડ ગાંજો જે છોકરાઓ કે છોકરીઓ કન્ઝ્યુમ કરે છે એમના કપડાની અંદર આ ગાંજાની વાસ બેસી જતી હોય છે। તો જ્યારે સવારમાં આ કપડાને ધોવા મૂકો ત્યારે તમે એટલીસ્ટ ખાલી એ કપડાને ચેક પણ કરો। જો એવી વાસ કે એવું જણાઈ આવતું હોય તો તાત્કાલિક તમારે સુરત પોલીસને જાણ કરો। અમે એમની ઉપર કોઈ કાર્યવાહી નથી કરવાના, પણ એમને અહીંયા અમે એક રિહેબ સેન્ટર બનાવ્યું છે। એ રિહેબ સેન્ટરની અંદર એમની જોડે કાઉન્સલિંગ કરી અને આમાંથી કેવી રીતે બહાર નીકળે છે એનો પૂરેપૂરો અમે રસ્તો ગોતી આપીશું। સર, લિસ્ટમાં કેટલા ટીનેજર છે અને કઈ રીતે લેતા હતા? ડેલી લેતા હતા, વીકલી કે મંથલી, કોઈ પેકેજ તરીકે આપતા હતા લોકો? આ લોકોના જે નંબર અને એ છે એની અત્યારે હાલ અમે તપાસ કરીએ છીએ। હવે કેવી રીતે લેતા હતા એ આગળ તપાસ કરીશું, એનાથી આપણને ખબર પડશે। સર, જે મેઇન એક્યુઝ છે એની અંડર કેટલા લોકો આવી રીતે ડિલિવરી કરતા હતા? અત્યારે જે મેઇન એક્યુઝ રિષભ મહનોત કરીને છે એનો જ આ માણસ છે સૌરવ કરીને, સૌરવ ચૌહાણ, એ એના જ ઘરની અંદર રહેતો હતો અને એ રાજસ્થાનના ઝાલોર ગામનો છે અને ત્યાંથી જે ડિલિવરી કરાવડાવતો હતો। સર, રિષભની પ્રોફાઇલ શું કરે છે, કેટલા ऋषभ नटवरलाल महनोत जे छे ए वेसुनी अंदर नंदनवन 2 सोसायटी नी अंदर रहे छे। काले
એસઓજી પોલીસ દ્વારા એના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી. એ ત્યાં ઘરે મળી આવેલ નથી. હવે એની તપાસ કરી આગળની એ શું કરતો હતો. આમ એના ફાધરને એનું પૂછ્યું તો એ લોકોનું એવું કહેવાનું થાય છે કે કાપડનો વેપાર કરે છે. देखते रहिए N24 न्यूज़ गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक.